ડભોઈ રાધે કોમ્પ્લેક્ષની સામે ખાંડામાં નવદુર્ગા ટ્રેડર્સ નામની ભંગારની દુકાનની સામે લૂંટનો ગુનો બનેલ હોય અને ડભોઈ પોસ્ટે ખાતે બનાવ બાબતે ઉપર મુજબનો ગુનો તા 15 જૂન 2025ના રોજ રજી કરવામાં આવેલ અને સદર ગુનામાં કોઈ અજાણ્યો ઈસમ જેની ઉંમર આશરે 20 થી 25 વર્ષની તથા શરીરે મજબૂત બાંધાનો તથા તેણે શરીરે ભૂરા કલરની ટી શર્ટ તથા વાદળી કલરનો ચડ્ડો પહેરેલ હતો। તેણે આ કામના ફરિયાદીનાઓ પોતાની દુકાનનું તાળું મારતા હતા તે વખતે તેઓના હાથમાં ₹60,000 પ્લાસ્ટિકની થેલી ખેંચવા જતા ફરિયાદીએ થેલી નહીં છોડતા તેઓને ધક્કો મારી ફરિયાદીના હાથમાંથી રૂપિયા ભરેલ થેલી લઈ નાસી જઈ ગુનો કરેલ હોય, જે ગુનાના ચોર ઈસમને શોધી કાઢવા સારું અત્રેના પોસ્ટેની અલગ અલગ ટીમો બનાવી ડભોઈ ટાઉનમાં લગાવેલ ખાનગી કેમેરા તથા નેત્રમ કંટ્રોલ કમાન્ડના CCTV કેમેરા તથા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસથી તપાસ કરતા સદર ચોર ઈસમ રૂપિયા ભરેલ થેલી લઈને ભાગતો હોવાનું CCTV માં કેદ થયેલ ચોર ઈસમના ફોટાઓ તથા વિડીયો અંગત બાતમીદારોને મોકલી ઉપરોક્ત ગુનો શોધી કાઢવા માટે તત્પર હતા। તે દરમિયાન પોલીસને હ્યુમન સોર્સિસથી જાણવા મળેલ કે CCTV કેમેરામાં કેદ થયેલ ચોર ઈસમ હાલમાં ડભોઈ ટાઉન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો ગોકુલભાઈ વિજયભાઈ વાઘરી નાઓ હોવાનું જાણવા મળેલ, જેને પોલીસ સ્ટેશન લઈ આવી સદર બનાવ સંબંધે યુક્તિ પ્રયુક્તિથી સખત પૂછપરછ કરતા તેને પોતે લૂંટ કરેલ હોવાની કબૂલાત કરેલ હોય, જેથી સદર ગુનાના કામે આરોપીને ડભોઈ પોસ્ટે પાટણ ગુનો 1197/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 309(4) મુજબના અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ થયેલ છે। આગળની તપાસ પોલીસે હાથ ધરી છે।